નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાને ધ્યાને લઈ અને જે કરંટ અફેર્સ માટેની વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી છે એમાં જાન્યુઆરી પાર્ટ 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વન બાય વન લાઇનર જે ક્વેશ્ચન્સ અગત્યના છે એને જોતા જઈએ. શરૂઆત કરીએ મિત્રો. 7મા રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ આયોજન છે એ બેંગલુરુ ખાતે કરવામાં આવેલું હતું. હવે આ પ્રકારનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? તો એ ઉદ્દેશ એ પ્રકારનો કંઈક છે કે ભાઈ ભારત દેશની અંદર જે વિવિધતા રહેલી છે, સંસ્કૃતિની અંદર વિવિધતા જે જોવા મળે છે ઉત્તરથી લઈને છેક દક્ષિણ સુધી, પૂર્વથી લઈ અને છેક પશ્ચિમ સુધી, તો એ સંસ્કૃતિની અંદર સમન્વય થાય અને વિવિધતામાં એકતા એ જે ઉદ્દેશ રહેલો છે પરિપૂર્ણ થાય, તો એના માટે આયોજન કરવામાં આવેલું હતું. ત્યાર પછીની વિગત જોઈએ તો એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ 31 ઓક્ટોબર વર્ષ 2016ના દિવસે શરૂ કરવામાં આવ્યો હતો, જે સરદાર પટેલની જન્મ જયંતિ આપણે ગણતા હોઈએ તો એ સમયે નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીની વિગત મિત્રો, સક્ષમ 2018 અભિયાનનો ઉદ્દેશ શું હતો? સક્ષમ 2018નો ઉદ્દેશ પરીક્ષામાં ચોક્કસથી પૂછાઈ શકે. કેન્દ્રીય જે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ માટેનું જે એક મંત્રાલય છે એમના દ્વારા આ એક સક્ષમ 2018 છે અભિયાન શરૂ કરવામાં આવ્યું. આની પાછળનો ઉદ્દેશ એવો કંઈક છે કે લોક કેન્દ્રીય પ્રવૃત્તિઓ કરી, લોકોને કેન્દ્રમાં રાખી અને એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે કે જેથી કરી અને બળતણનો કેમ વપરાશ કરવો, પ્રદૂષણ કઈ રીતે વધારે ફેલાતું હોય છે એ અંગે લોકોને જાગૃત કરવા, અવેરનેસ ફેલાવવી. તો કોઈ પણ રીતે આ જે બળતણ છે એનું કન્ઝર્વેશન કરવું, એની જાળવણી કરવી અને એના માટે લોકોને તૈયાર કરવા, એ આ પાછળનો ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછીની મિત્રો વિગત ખૂબ અગત્યની આપણે ગણીએ. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને લેહને જોડતી ઝોજિયાલા ટનલ કયા હાઈવે પર નિર્માણ પામવા જઈ રહી છે? તો આજે શ્રીનગર અને લેહને જોડતી એક ટનલ છે મિત્રો, એ નેશનલ હાઈવે નંબર 1A ઉપર આકાર લેવા જઈ રહી છે. આજે મિત્રો ટનલનું નિર્માણ અત્યારે કાર્ય શરૂ થયું છે, તો એ 11,578 ફૂટની ઊંચાઈ ઉપર થઈ રહ્યું છે. અને એ જ રીતે કેટલી એ લાંબી ટનલ હશે? તો કે 14.150 કિલોમીટર લાંબી ટનલ હશે. હવે જો નકશામાં તમે જોશો કે શ્રીનગર અને લેહને જોડતી આખી ટનલ જે બની રહી છે, નકશામાં આપણે જોઈએ આ વિસ્તારને, તો એકદમ બરફ આચ્છાદિત વિસ્તાર છે. 11,578 ફૂટની ઊંચાઈ ઉપર કામગીરી શરૂ થઈ છે અત્યારે. તો મિત્રો આ એરિયા એવા છે કે ત્યાં આગળ ભારતીય સૈનિકોને 12 મહિના સુધી મૂકી શકાતા નથી, કેમ કે ત્યાંનું વાતાવરણ એ પ્રકારનું છે કે સર્વાઈવ ન થઈ શકે. તો એવી પરિસ્થિતિમાં 6 મહિના માટે શું થાય છે? તો કે હાઈવે બંધ થઈ જાય છે. 6 મહિના માટે ત્યાં એક્સેસ થઈ શકે છે, એરિયા 6 મહિના માટે બંધ થઈ જાય છે. તો હવે જો સ્ટ્રેટેજીની બાબતે આપણે જોઈએ, વ્યૂહાત્મક દ્રષ્ટિએ વાત કરીએ તો બહુ અગત્યનો એવો આ એરિયા ગણી શકીએ. જ્યારે ચીન અને પાકિસ્તાનને વગેરે બધાને ધ્યાનમાં રાખીએ તો ત્યાં 12 મહિના સુધી લશ્કરી અધિકારીઓની, સૈન્યની અવર જવર શક્ય કઈ રીતે બને? તો કે એના માટે એક ટનલ બનાવવામાં આવે. તો એ ટનલનો એ પ્રકારે સ્ટ્રેટેજિક આખો ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછીની આપણે વિગત જોઈએ તો ભારતનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર પ્રત્યુષ IITM પુણે ખાતે લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રત્યુષનો અર્થ શું થાય? મિત્રો આ પ્રત્યુષનો મિનિંગ થશે સૂર્ય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટરોલોજીકલ સાયન્સ, જે પુણે ખાતે આબોહવા ક્ષેત્રે કામ કરતી સંસ્થા આવેલી છે, તો ત્યાં આગળ એને મૂકવામાં આવ્યું છે, જે આબોહવાને લગતી જે વિગતો હશે એને આપ્યા કરશે. સુપર કમ્પ્યુટર છે એટલે ખૂબ ઝડપી ત્યાં આગળ પ્રોસેસર કામ કરશે. પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય છે એના દ્વારા આ પ્રત્યુષની કામગીરીને હેન્ડલ કરવામાં આવી રહી છે. ત્યાર પછીની વિગત જોઈએ તો રણજી ટ્રોફી અંગેના મિત્રો 3 સવાલ અહીં આગળ પૂછવામાં આવેલા છે. રણજી ટ્રોફી કે જે જામનગર અથવા તો નવાનગર જે તે સમયનું, અને એના જામ રણજીત સિંહજી, તો એના નામ ઉપરથી શરૂ કરવામાં આવેલી એક ટ્રોફી છે, જેને ડોમેસ્ટિક ક્રિકેટ માટેની સર્વોચ્ચ ટ્રોફી આપણે ગણતા હોઈએ. ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે ઘર આંગણાની અંદર જે રમતા હોય છે. વન ડે ઇન્ટરનેશનલ કે ટેસ્ટ ક્રિકેટ જે આપણી ભારતની રહેલી છે એની અંદર જે ચહેરાઓ જોવા મળતા હોય છે નવા નવા, એ રણજી ટ્રોફી રમેલા હોય છે, જેનું પ્રદર્શન સારામાં સારું રહેતું હોય છે, એમને ત્યાં આગળ તક આપતા હોય છે.
હાલમાં 37 ટીમ એની અંદર ભાગ લઈ રહી છે. રણજી ટ્રોફી છે મિત્રો, એમનો ઇતિહાસ જોઈએ તો 1934ની અંદર એનો પ્રારંભ કરવામાં આવ્યો અને વર્ષ 2017-18માં કઈ ટીમ વિજેતા બની? તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આ વિદર્ભની ટીમ છે એ વિજેતા બની. અને આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતની ટીમ ગયા વર્ષે એટલે કે 2016-17નું વર્ષ જે હતું ત્યાં આગળ મુંબઈને હરાવી અને વિજેતા સૌપ્રથમવાર બનેલી. તો એ જ રીતે વિદર્ભની ટીમ પણ ઇતિહાસમાં સૌપ્રથમવાર વિજેતા બને. રણજી ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર ટીમ તો કે મુંબઈ બની, જે ટોટલ 41 વખત અત્યાર સુધીમાં જીતેલી છે. રણજી ટ્રોફી કોના નામ પરથી શરૂ કરવામાં આવી? તો કે જામ રણજીતસિંહજીના નામ પરથી શરૂ કરવામાં આવેલી. રણજી ટ્રોફીના ઇતિહાસમાં આપણે જોઈએ તો જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટના સચિન તેંડુલકર તરીકે ઓળખવામાં આવે છે વસીમ જાફર કે જેમણે સૌથી વધારે રન બનાવેલા છે, અને એ જ રીતે રાજેન્દ્ર ગોયલ કે જેમણે સૌથી વધુ વિકેટ અત્યાર સુધીમાં ઝડપેલી છે. ત્યાર પછી મિત્રો PCRA નું પૂરું નામ શું છે? PCRA એટલે કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન. PCRA એ પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત કામ કરતી એક સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1978માં થયેલી છે. ત્યાર પછીની વિગત જોઈએ તો અગત્યની વિગત છે અને બંધારણને અનુલક્ષીને કરંટ અંતર્ગત પૂછાઈ શકે. લોક પ્રતિનિધિત્વ ધારો 1951 ફેરફારો સૂચવવા કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી? તો એ મિત્રો જવાબ આવશે ઉમેશ સિન્હાની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું. હવે આ લોક પ્રતિનિધિત્વ ધારો 1951 એ કોને લાગુ પડે છે? તો કે જે આપણા માનનીય આદરણીય લોક પ્રતિનિધિઓ છે, જે લોકસભામાં, રાજ્યસભામાં, એ જ રીતે વિધાન મંડળની અંદર જતા હોય છે, તો એમને લાગુ પડે છે 1951નો ધારો. અત્યારે આનું ગઠન શા માટે કરવામાં આવ્યું? તો કે મિત્રો આની અંદર 1951 ધારાની અંતર્ગત એક કલમ છે 126 નંબરની, એ એવું કહે છે કે કોઈ પણ ચૂંટણી થવાની હોય અને 48 કલાકની રાહ હોય ત્યારે ટેલિવિઝનની અંદર તમે કોઈ પ્રસારણ નહીં કરી શકો, કોઈ લોભાવણી જાહેરાત ટેલિવિઝનની અંદર તમે નહીં કરી શકો. એ પ્રકારે એ કલમ નંબર 126 કહે છે. પરંતુ અત્યારે માત્ર ટેલિવિઝન એક માધ્યમ નથી ચૂંટણી પ્રચાર માટેનું કે કોઈ જાહેરાત કરવા માટેનું, એની સિવાયના પણ કેટલાક માધ્યમો થઈ ગયા, જેમ કે મોબાઈલ ફોન છે જેની મદદથી સોશિયલ મીડિયાની અંદર આપણે અપલોડ કરી શકીએ, જાહેરાત કરાવી શકીએ. તો એ બધાનો ઉલ્લેખ આની અંદર જોવા મળતો નથી. તો આ બધા જે સોશિયલ મીડિયાના માધ્યમો રહેલા છે એને આમાં આવરી લેવા કે કેમ વગેરે એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઉમેશ સિન્હાની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કરવામાં આવેલું છે. ત્યાર પછીની વિગત, રાજકીય પક્ષોને ગેરકાયદેસર મળતા ડોનેશન પર અંકુશ લાવવા સરકારે ઇલેક્ટ્રોલ બોન્ડનું જાહેરનામું બહાર પાડ્યું. આ બોન્ડ SBIની શાખામાંથી કયા મહિનાઓના પ્રથમ 10 દિવસમાં મેળવી શકાશે? તો હવે આમ જોઈએ ને તો બહુ એક ખુશ થવા જેવી બાબત છે કે જે બ્લેક મની છે એની ઉપર રોક લાગશે. રાજકીય પક્ષોને જે ઇલીગલ રીતે હેરાફેરી દ્વારા પૈસાઓ મળતા હતા અત્યાર સુધી, એની પર અંકુશ લાગશે. કેમ કે રાજકીય પક્ષોને જે ડોનેશન આપવાની વાત છે ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા જ આપી શકાશે. આ ઇલેક્ટ્રોલ બોન્ડ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઈ પણ શાખામાંથી કઢાવી શકાશે. ₹1000નો હોય, ત્યાર પછી 10,000નો હોય, 1 લાખ રૂપિયાનો હોય, 10 લાખ રૂપિયાનો હોય બોન્ડ, 1 કરોડ રૂપિયાનો હોય, આ રીતે અલગ અલગ રૂપિયાવાળા બોન્ડ કઢાવી શકાય SBIની બ્રાન્ચમાંથી અને જે તે રાજકીય પક્ષોને આપી શકાય. રાજકીય પક્ષો જે પોતાનું બેંક ખાતું જે જગ્યાએ ચલાવતો હોય ત્યાંથી રૂપિયા છૂટા કરાવી શકશે. આ પ્રકારની આખી એક વ્યવસ્થા વિચારેલી છે. હવે આ બોન્ડ જે કઢાવવાનો હોય છે એ ગમે ત્યારે કઢાવવાનો હોય આખા વર્ષ દરમિયાન? તો કે નહીં, એવું નથી. આ બોન્ડ ચોક્કસ મહિનાઓના પ્રથમ 10 દિવસની અંદર કઢાવવાનો હોય છે. તો આ પ્રકારનો સવાલ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. એક જાન્યુઆરી મહિનામાં કઢાવવાનો, ત્યાર પછી 2 મહિના તમે નહીં કઢાવી શકો, એટલે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન તમે ન કઢાવી શકો. ફેબ્રુઆરી માર્ચ પછી એપ્રિલ મહિનામાં તમે કઢાવી શકો. મે અને જૂનમાં નહીં કઢાવવાનો, જુલાઈમાં તમારે કઢાવવાનો. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નહીં કઢાવવાનો, ત્યાર પછીના ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં તમે કઢાવી શકો. તો 2 મહિના છોડીને ત્યાર પછીનો જે મહિનો આવે ત્યારે તમે કઢાવી શકો. નવેમ્બર ડિસેમ્બર છોડીને પછી જાન્યુઆરીમાં કઢાવી શકો. તો જાન્યુઆરીમાં એક કઢાવી શકાય, ત્યાર પછી એપ્રિલ મહિનામાં એક કઢાવી શકાય, ત્યાર પછી એક જુલાઈ મહિનામાં કઢાવી શકાય, ત્યાર પછી ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વળી પાછા તમે કઢાવી શકો. તો આ મહિનાઓના પ્રથમ 10 દિવસ દરમિયાન ઇલેક્ટ્રોલ બોન્ડ તમે કઢાવી શકશો. તો ખૂબ સારી મેટર આપણે ગણી શકીએ.
ત્યાર પછીની વિગત જોઈએ તો સિક્કિમ રાજ્યમાં વન આવરણ રાજ્યોના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા જોવા મળે છે? સિક્કિમ કે જે વન આચ્છાદિત મિત્રો રહેલું છે ત્યાં આગળ 47.20% જેટલું વન આવેલું જોવા મળે છે પર્સન્ટેજની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો. અને સિક્કિમ રાજ્ય છે ત્યાં આગળ તો એક નવી વ્યવસ્થા પણ શરૂ કરાયેલી છે. ત્યાંની રાજ્ય સરકાર છે એમના દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે કે વૃક્ષોની સાથે માનવીય સંબંધો રાખી શકાશે. અત્યારે આપણે કેમ રાખતા હોય એક ભાઈ તુલસીમાનો છોડ છે અને માનું સ્વરૂપ આપ્યું છે, વડના વૃક્ષને પૂજવામાં આવતા હોય છે, તો એ શું છે, એક પ્રકારના સંબંધ આપણે જોડી દીધા છે ત્યાં આગળ. તો એ રીતે સિક્કિમ રાજ્યની સરકારે ત્યાં મંજૂરી આપી કે તમે વૃક્ષોની સાથે માનવીય સંબંધ જોડી શકશો. એટલે કે એને તમે ભાઈ બનાવી શકશો, એને તમે બહેન બનાવી શકશો, બસ એથી વિશેષ આગળ નહીં બનાવી શકાય. તો આ પ્રકારે એની સાથે માનવીય સંબંધ જોડી શકાય. એ જ રીતે સ્મૃતિ વૃક્ષ રાખી શકાય, એટલે કે પોતાના જે વડવાઓ હોય એના નામના આધારે તમે એક સ્મૃતિ વૃક્ષ રાખી શકો, દત્તક લઈ શકાય વૃક્ષને. એ પ્રકારની વ્યવસ્થા સિક્કિમ રાજ્ય અત્યારે કરેલી છે. રાષ્ટ્રીય વન નીતિ અંતર્ગત આપણે જો વાત કરીએ તો ઓછામાં ઓછું 33% વન વિસ્તાર આવેલો હોવો જોઈએ, જેની અંદર ગુજરાત તો બહુ પછાત છે, 9 થી 10% જેટલું જ કંઈક વન આરક્ષિત ક્ષેત્ર આવેલું છે ગુજરાતની અંદર. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે કેન્દ્ર સરકારે મુસ્લિમોને 86 વર્ષથી અપાતી જે હજ સબસિડી છે એને બંધ કરી. આ નિર્ણય કઈ સમિતિની ભલામણના આધારે લેવાયો? તો એનું નામ છે મિત્રો અફઝલ અમાનુલ્લાહ સમિતિ. હવે આપણે વિગત જોઈએ તો વર્ષ 1932માં બ્રિટિશ શાસન અહીંયા આગળ શરૂ હતું. એવા સમય 1932ની અંદર હજ સબસિડી શરૂ કરવામાં આવેલી. સાઉદી અરેબિયામાં જે મક્કા અને મદીના છે, જે પવિત્ર સ્થળ ઇસ્લામ ધર્મની અંદર માનવામાં આવે છે, તો જો પોતાના જીવન દરમિયાન જ્યારે પણ અનુકૂળતા હોય આર્થિક રીતે, તો એવા સમયે ત્યાં આગળ પવિત્ર સ્થળે જવા માટેની એક પવિત્ર માન્યતા રહેલી છે, જેને આપણે હજ યાત્રા ગણતા હોઈએ. તો દર વર્ષે 1.75 લાખ મુસલમાનોને આ રીતે હજ સબસિડી આપવામાં આવતી, જેની પાછળ 700 થી 800 કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી. હવે અત્યાર સુધી જે 700 કે 800 કરોડનો ખર્ચ સરકાર ભોગવતી, તો હવે એ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું છે કે એ જે ખર્ચ છે એને મુસલમાન જે વિદ્યાર્થીઓ છે, મુસલમાન જે બહેનો છે, એમના ઉત્થાન માટે, એમને મદદરૂપ થવા માટે એ રૂપિયાને ત્યાં આગળ ઇન્વેસ્ટ કરશે, ત્યાં આગળ એનો ઉપયોગ કરશે. એવું લખવામાં આવે છે કે જો પોતાની અનુકૂળતા હોય, પોતાની આર્થિક બાબતો, આર્થિક પરિસ્થિતિ સારી હોય, તો જ હજ યાત્રા તમારે કરવી જેવું લખવામાં આવેલું છે. તો કેન્દ્ર સરકાર અત્યારે પોતે એક વ્યૂ મૂકેલો છે કે તમે જો એફોર્ડ કરી શકો તો તમે એ હજ યાત્રા કરી શકશો. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં કીધેલું કે ધીમે ધીમે કરતાં હજ સબસિડી 2022 સુધીમાં તમારે ખતમ કરી દેવી. 2012ની અંદર ચુકાદો આપેલો, પરંતુ અત્યારે આ એક નિર્ણય લેવાઈ ગયો છે. ત્યાર પછીની આપણે વિગત જોઈએ તો હજ યાત્રા સાથે સંકળાયેલ શબ્દ મહેરામ શું છે? મહેરામ એટલે અત્યાર સુધી એ પ્રકાર હતું કે કોઈ મુસલમાન સ્ત્રીએ હજ યાત્રાએ જવું હોય તો એક પુરુષ સાથી સાથે લઈ જવો પડતો, જેને મહેરામ એવું કહેવામાં આવતું. પરંતુ હવે એ પ્રકારે નક્કી થયેલું છે કે 4 થી 5 સ્ત્રીઓના ગ્રુપની અંદર જો કોઈ સ્ત્રી જતી હોય તો એને પણ મંજૂરી મળશે હજ યાત્રા માટેની. ત્યાર પછીની આપણે વિગત જોઈએ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની જરૂર છે. કુરાનમાં તો કોઈ જગ્યાએ પૈગંબરની સહી નથી. પ્રસિદ્ધ ગઝલ પંક્તિના સર્જકનું નામ જણાવો. તેનું નામ છે મિત્રો જલન માત્રી જલાલુદ્દીન સાઉદ્દીન અલ્વી, જેનું પૂરું નામ થાય છે ખેડાના માતર ગામમાં એમનો જન્મ થયેલો. તો ગુજરાતી ભાષાને ગઝલની દુનિયામાં બહુ સારું ઊંચું નામ અપાવનાર એ જલન માત્રી છે. એમનું તાજેતરમાં નિધન થયેલું અને એટલા માટે કરંટની અંદર ક્વેશ્ચન્સ બનેલો. ખેડાના માતર ગામ એમનો જન્મ થયેલો. પોતાના વતન પ્રત્યે એટલો પ્રેમ હતો કે એમના નામ ઉપરથી એક સરનેમ ધારણ કરી દીધી, માતર ઉપરથી માતરી. શું થશે જલન જો મૃત્યુની ઠેસ વાગશે તો? જીવનની ઠેસની કળ હજી વળી નથી, એ પ્રકારની પ્રસિદ્ધ જે આપણે પંક્તિઓ કહેતા હોઈએ એમણે આપેલી. ત્યાર પછીની વિગત જોઈએ તો લોકસભાએ પસાર કરાવેલ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ સેલરીઝ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ સુધારા વિધેયક 2017 અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ છે એમનો પગાર શું નક્કી કરવામાં આવ્યો?
મિત્રો પગાર વધારો તાજેતરમાં ખૂબ વધારે થાય છે. રાષ્ટ્રપતિનો, ઉપરાષ્ટ્રપતિનો, રાજ્યપાલનો વધાર્યો. હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજનો પણ વધારવામાં આવશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય એમનો પગાર 2.80 લાખ રૂપિયા કરવામાં આવ્યો. એ જ રીતે સુપ્રીમ કોર્ટના અન્ય જજ હોય અથવા તો હાઈકોર્ટના મુખ્ય જજ હોય એમનો પગાર 2.50 લાખ કરવામાં આવ્યો. અને હાઈકોર્ટના અન્ય જજ હોય એમનો પગાર 2.25 લાખ રૂપિયા કરવામાં આવ્યો. તો આ જે જાન્યુઆરી પાર્ટ 2ની અગત્યની વિગતો હતી મિત્રો, એ આપણે જોઈ. હજુ વધુ જાન્યુઆરી મહિનાની કરંટ અફેર્સની આઈએમપી વિગતો જોવા માટે તમે પાર્ટ 3 જોઈ શકશો. તમે જો સબસ્ક્રાઈબ આ ચેનલને ન કરાવી હોય તો તમે વહેલી તકે કરાવશો અને જે સાથે બેલ આઇકન ત્યાં આગળ દેખાય છે એને તમે પ્રેસ કરશો, જેથી કરી જેવા અમે નવા વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ એટલે તમને તરત જ એનો મેલ દ્વારા મેસેજ મળી જશે. સાથે વિડીયોને લાઇક કરી શકો અને કમેન્ટ્સ પણ આપી શકો. મળીએ મિત્રો પાર્ટ 3 સાથે ફરી. જય હિન્દ, જય ભારત.